તો જો ગાઈસ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. આજની સવાર તો ખેતરમાં થઈ જાય. તમાકુમાં પેલી રોકડી ખેંચવાની તો આવી જાય. મમ્મી બધા ચાર લે આપણે ખેંચીએ રોકડી યાળો પછી મળે. તો જો ગાઈસ રોકડી ખેંચવાનું ચાલુ છે. ક્યાં છે બરાબર ઉપર આમ રાખવા ઠાવા. જો ગાઈસ રોકડી ખેંચવાનું ચાલુ છે. ખેંચે હતા ગાઈસ બે જણા એક બાદ પટાઈ દીધું. હવે આટલું છે તો ખેંચી દઈએ. ગાઈસ હવે આપણે તો ખેતરમાં જઈને આવી ગયા ઘેર અને મમ્મીને પાછળથી આવ્યો. જો ગાઈસ કાવ્યા બધા બેઠા છે. શું કરે? હવા નીકળી જઈ મિત્રો આવ્યા અને જો ખાલી આ બાદ તો ચીકુ મોટા મોટા થઈ ગયા. ચીકુ બધા ચીકુ આવ્યા અને બધા હવે ખેતરમાંથી ઘેર આવશે. રાગ કુલદીપભાઈ તો આજ તો રજા હા, પણ ગણવેશ તો કાઢતા જ નહીં. 2-3 હેરે વારાપતિ પેર કરે જોઈએ. ત્યાં હેડો પછી ખાવાનું બાકી હવે બને ખાવાનું તો જોઈએ. તો ગાઈસ મમ્મી તો વાર વધવા માંડી અને હળદર ડબલામાં પટી દીધી તો ભરતી આપણે તો. અને આ બાદ દાળ ભાત બને. હું પર શું ભર દે લે ગાઈસ. આ બાજુ ઘઉં કાઢે જીવડો પડે તો મોરી સાફ કરે પણ તો જીવડો આવી ગયા તો માહિતી હવે બહાર તડકા મેકે. તો ગાઈસ ખાવાનું બની ગયું. દાળ ભાત ને બધું, દાળ ભાત રોટલી ને બધું તો ખાઈ લઈએ. તા રોટલીઓ લાય તાર લઈ જાઓ બની લાય. ગાઈસ રોટલીઓ બનાવી દીધી તો ખાઈ લઈએ. દાળ ભાતના અંગાર પછી મળે એડો. દાળ ને ભાત બનાવ્યા છે. દાળ છે इधर भात है तो खा लेते हैं. तो गाइस दाल भात ले लिया थाली भर के. घी भी डाल दिया है और खाई लिया था. जो गाइस આપણા તો ખાઈ લીધું અને મહેમાન આવ્યા હતા વાલમથી કપીબેન ને યુગ તો હા ટોપી પહેરે છે. હા દબાવ પેલું ઊંચું કરો આમ પહેર દે પહેરાવજે. આહા લે ટકલું ના હાથ સારું તારું નીકળી જેવું. તો ગાઈસ પછી વાત પડી એટલે તો આપણે પકી ગયા બાલ કપાવા માટે દુકાને. જો ગાઈસ બાલ કાપવાનું ચાલુ થઈ ગયું. આ દશરથભાઈ આપણે જોરદાર બાલ કાપે. તો ગાઈસ બાલ કપાઈ દીધા હતા આપણે તો મજબૂત. અને આપણે જઈએ કે એક્ટિવા લઈને આવ્યા હતા જીવતાનો. તો ગાઈસ આપણે તો બાલ કપાઈને આવ્યા હતા. જો આવડાને એના તો મમ્મી કે એમને એમ રાખીને આવ્યો મોટા મોટા. શું કહેવું હવે ને એના જ કહેવાય. આ તો મોટા ના કહેવાય કોઈ તાણ. તો ગાઈસ હવે નહીં લઈએ પાણી ગરમ જ છે તો નહીં લઈએ પછી મળે અને વાત પડી જાય. તો ગાઈસ આપણા તો નહીં લીધું હતું અને આ બાદ તો જયદીપ તો ફુગ્ગા લાચો લાવી દીધી વડનગરથી. તો ગાઈસ કુલદીપ ને જયદીપ બે તો ફુગ્ગા લા બતક લાયા. કુલદીપ તો બતક ને લાયા. તો ગાઈસ જોઈએ હવે. તો ગાઈસ જો આપણે મંદિર આવી ગયા દર્શન કરવા માતાજીના.
તો જય માતાજી. તો ગાઈસ મંદિર દર્શન કરી દીધા. જય માતાજી. તો જો ગાઈસ ગાડી કાલ લગનમાં જઈને આવી હતી, તો આજે બધું શણગાર સોરવાનું. વડનગરથી જઈ હતી જન્મ, તો આજે સોરવાનું બધું, તો સોરીએ રાગરા. તો ગાઈસ જોવા હવે ખુલ્લા બધું, અને કુલદીપ આવી ગયો જોવા. રાગ હવે ખોલી દે બધું. તો ગાઈસ બધો સામાન કમ્પ્લીટ વખો દીધો. જીએ ગાઈસ ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ. પેલું ખાલી સ્પીકર વખરવાનું બાકી, તો વખરી પછી. તો ગાઈસ કમાલ કરાઈ ગઈ. ચાલુ કરે પાપડીનો કોથળો લેવા દીના કાકાના અંગાત. ચલા લેવાના બે. તો ગાઈસ રાત પડી ગઈ ને કિશનજીને બધા આપવાના હતા, તે આવી ગયો હાલ કિસ્મતબેન ને બધા. તો ગાઈસ જો મહેમાનો માટે જમવાનું કાઢીને મમ્મી આ બાજુ હતા શીરો કમ્પ્લીટ બનાવી દે. ઠંડી ચાલશે ને ત્યાં તો ભેટ દીધું આપણા મહેમાનોને ખાવા બોલાવી દઈએ. તો ગાઈસ બધા મહેમાનોએ ખાઈ લીધું, આપણે ખાઈ લીધું, અને છેલ્લો ખીચડીને ખાવા બેઠા. ખાઈ લેતા મમ્મી મેં ખાધું, મમ્મીને પેલા રૂમમાં બેઠો. તો ગાઈસ હવે મહેમાન હેડે તો તૈયાર જરા ગાડી લઈને આવ્યા હતા. હાય રે તું યે છે કે જો લેવો લ્યો. આવજો. જો ગાઈસ બધું સાફ સફાઈ ચાલે છે. ઉજાસભાઈ ડોક્ટર બની ગયા. બધું સાફ સફાઈ અમદાવાદ શિફ્ટ થઈ ગયા. મીનાબીને હવે ઓન ડ્યુટી નોકરી ચાલુ થઈ ગઈ હતી, અમદાવાદ જવાનો. બધો સામાન આજ પકી ગયો એટલે ખાલી થઈ ગયું. નવો તેરે તમારે પહેરવાનું નહીં હવે કે નવો આપશે બરોબર. તો ફેમિલી તાન રાત પડી ગઈ ને આપણે તો હવે ફરી વળીને આવી ગયા ઘેર. તો આજનો વિડીયો આટલા સુધી રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભલે કાલના બ્લોગમાં જય માતાજી.